જય શ્રી કૃષ્ણ દોસ્તો। તો અત્યારે શિયાળો અને ઠંડી તો એવી કે જાણે જામીને બરફના થઈ જઈએ આપણે। તો ઠંડીની સિઝનમાં આપણે ગરમા ગરમ સવારમાં પૌવા અને ચા મળી જાય ને તો આપણો દિવસ સુધરી જતો હોય છે। હવે તમને થશે કે કંઈ નહીં તો પૌવાની રેસીપી શેર કરી બેને। તો પૌવાની રેસીપી એટલા માટે શેર કરું છું દોસ્તો, જ્યારે પણ હું પૌવા બનાવું છું ને તો મારા ઘરનાને બહુ જ ભાવે છે આ પૌવા। તો થયું કે આ પૌવા જે રીતે હું બનાવું છું એ રીતે કદાચ તમે પણ એકવાર બનાવીને ટ્રાય કરો તો તમારા ઘરનાઓને પણ આ પૌવા બહુ જ ભાવશે હે ને। તો એના માટે તમારી સાથે મેં આ રેસીપી શોર્ટમાં શેર કરી છે। તો તમે પણ આ રીતે ચોક્કસથી બનાવી એકવાર તો ટ્રાય કરજો, ભલે તમારી કોઈ પણ રીત હોય બનાવવાની હે ને। તો ચાલો કઈ રીતે બનાવે એ તમને કહી દઉં છું દોસ્તો। તો સૌથી પહેલાં છે ને પૌવા બનાવવા માટે અહીંયા મેં 2 ડુંગળી સમારી લીધી છે। તો ડુંગળીને આ રીતે ઝીણી સમારી લેવાની। હા, જો તમે કદાચ લસણ અને ડુંગળી નહીં ખાતા હો તો ડુંગળી તમે સ્કીપ કરી શકો છો। અને સાથે જ મેં 2 લીલા મરચાં પણ સમારી લીધા છે, ખાસા બધા એવા લીલા ધાણા પણ સમારી લીધા છે। અત્યારે શિયાળામાં ધાણા ફ્રેશ તાજા મળતા હોય છે ને તો આપણે ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે। અને બીજી બાજુ મેં ચા પણ બનવા માટે મૂકી દીધી છે। તપેલીમાં પાણી સાથે ચા અને ખાંડ એડ કરી દીધી છે। ચા આપણે જે વાપરતા હોય રૂટીનમાં એ લઈ શકાય છે। પૌવા બનાવવા માટે પૌવાને મેં આ રીતે ચાળણીથી ચાળી લીધા છે। તો ખાસ તમારા માટે ટિપ્સ કહો તો અને જાણવા જેવું કહું તો પૌવા તમે જ્યારે પણ લાવીને ઘરમાં મૂકી રાખ્યા હોય ને દોસ્તો તો એની હંમેશા ચાળીને જ બનાવવા, કેમ કે ક્યારેક પૌવા લાવીને મૂકી રાખીને તો એની અંદર કીડા પડી જતા હોય છે। પૌવાને મેં ધોઈ લીધા છે, સાથે જ અહીંયા છે ને એની અંદર મેં બધા જ મસાલાઓ હું પહેલાં વઘાર કરતાં પહેલાં આ રીતે નાખી દઉં છું। મસાલામાં મીઠું, ખાંડ, લીંબુનો રસ અને આ રીતે છે ને થોડી હળદર અને હું લાલ મરચું પણ નાખું છું, કેમ કે છોકરાઓ માટે બનાવતી હોઉં છું ને એટલે વધારે પડતું લીલું મરચું નથી વાપરતી। અને ત્યાર પછી વઘારની અંદર મેં થોડા સિંગદાણા શેકી લીધા, રાઈ નાખી છે। ત્યાર પછી ડુંગળી નાખી, ડુંગળીને પણ શેકી લીધી અને એની અંદર લીલા મરચાં નાખી એ પણ શેકી લીધા। મીઠો લીમડો હોય તો નાખી શકાય, ના હોય તો સ્કીપ કરી શકાય। વઘારની અંદર પણ મેં ચપટી બધા જ મસાલાઓ કરી લીધા છે। હા, આનાથી પૌવાનો કલર છે ને કદાચ ખીચડી જેવો આવશે દોસ્તો, કેમ કે આપણે લીલા મરચાં ઓછા વાપરીએ ને હળદર વાપરીએ ને એટલે આ રીતનો કલર આવતો હોય છે। પણ કલર ઉપર નહીં જતા, તમે ટેસ્ટ ઉપર જજો અને આ રીતે તમે પૌવા બનાવી જરૂરથી ટ્રાય કરજો દોસ્તો। લીંબુનો રસ જ્યારે મેં પૌવા ધોયા ને ત્યારે પણ એડ કર્યો હતો અને અત્યારે બનાવ્યા પછી પણ એડ કર્યો છે। ટેસ્ટ પ્રમાણે બધા મસાલાઓ છે ને એડજસ્ટ કરી લેવાના। એક બાજુ છે ને ચા મૂકી હતી, ચા પણ ગરમ થઈ ગઈ હતી તો દૂધ નાખી દીધું અને આદું છીણી લીધું અને થોડા ગરમ મસાલાઓ ચપટી નાખવાના, એટલે ચા છે ને એકદમ રજવાળી ફ્લેવરમાં બનીને તૈયાર થઈ જશે દોસ્તો। તો તૈયાર છે આપણા ચા અને પૌવા। તો આ રીતે તમે છે ને એકવાર પૌવા બનાવી જરૂરથી ટ્રાય કરજો દોસ્તો, બહુ જ મસ્ત એવા લાગશે। જેને પણ ખવડાવશો ને એ ખરેખર કહેશે વાહ શું પૌવા બન્યા છે હે ને। તો જરૂરથી બનાવી ટ્રાય કરજો।